હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે થોડું સની વેધર છે તો અમે લોકો પાર્કમાં જઈએ છીએ. કેમ મિસરીન લઈને? આજે વેધર બહુ સારું. હા, આ વિન્ટરમાં આવું વેધર એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી વેધર કહેવાય. 20 અરાઉન્ડ હશે. 20 ડિગ્રી છે એટલે બહુ સરસ છે. એટલે મિસરીને લઈને જઈએ છીએ પાર્કમાં. બીજા એક ફ્રેન્ડ આવે છે, પેલા વિયાન ને. શું કરે મિસરી? એને મજા આવી જાય અહીંયા. એ ઓલું કન્ઝર્વેશન પાર્ક છે, મોરિયલ ડે કન્ઝર્વેશન પાર્ક. પાર્કમાં બહુ સરસ મજા આવે એવું છે. પાછળ હિલ્સ છે એટલે ઈ હિલ્સ નું પાણી બધી છે ને ત્યાંથી જાય છે એટલે આપણે શું કહેવાય એને, ઓલું શું ઝરણા જેવું. હા, ઝરણા એવી રીતે જેવું. ત્યાં છોકરાઓ રમતા હોય, પછી સ્લાઇડ ને એવું છે, સ્વિંગ ને લપસિયા, હિંચકા ને બાર્બેક્યુ છે એટલે ત્યાં અત્યારે બાર્બેક્યુ અમે કરવાના છીએ. જેમ કે બ્રેડ ને એમાં ઓલી વેજી પેટી હોય, ઓનિયન નાખી અને ઈ કરી અને એમાં ગરમ કરવાનું બાર્બેક્યુ ઉપર. બધા સોસ ને પબ્લિક માટે જ હોય બાર્બેક્યુ, એટલે ગમે તેને આવવું હોય ત્યાં Use કરી આવે ને શકે. બાર્બેક્યુ કરે. અને જનરલી અહીંયા છોકરાઓના બર્થડે હોય ને ઈ ત્યાં જ સેલિબ્રેટ કરે પાર્કમાં. કા હા, ત્યાં સેલિબ્રેટ કરે. અને ત્યાં મોરિયલ્ટા ખબર ઓલું ટ્રેકિંગ વાળું છે, વોટરફોલ. આપણે મિસરી બહુ નાની હતી ને ત્યારે લઈને ગયા હતા વોટરફોલ. હા, બહુ સરસ વારા છે. ફરતી બધા તેડી તે આખા ગ્રુપમાં બધા સાથે ગયા હતા ને. ટ્રેકિંગ છે, મજા આવે. હા, તો હવે પેટ્રોલ પુરાવું છે. હા, તો પુરાઈ લ્યો. હાલો, અહીંયા તો પાછું આપણે જોઈ તો કાર નહીં જોઈ તો કરીને ખાવા. એટલે આપણે જ પુરાવવું પડે. અહીંયા તો હું આપણે ઇન્ડિયામાં તો ઓલા કારમાં બેસી જાય એટલે ઓલા પુરાવી દે. અહીંયા જાતે અહીંયા જાતે પુરાવવું પડે, અંદર રૂપિયા જ દેવા પડે. બતાવું ચાલો. કુશલ પેટ્રોલ ભરાવે છે. કેમ ભરે છે? ભરાવે છે નહીં, અહીંયા જાતે જ આપણે કરવાનું. અહીંયા જ છે બધુંય. આપણે જ કરવાનું. એટલે રૂપિયા અંદર દેવા જવાના આપણે. હા. રૂપિયા એટલે કાર્ડ થી પેમેન્ટ અહીંયા કરવાનું. અહીંયા જેટલું આપણે પુરાવવું હોય એ પ્રમાણે પેલું સ્ક્રીનમાં આવે ડોલર ને કા. મોસ્ટલી તો બધા ફૂલ જ કરી નાખીએ આપણે તો. આજ ભાવ ઓછો છે એટલે ફૂલ કરી નાખી. રાહ જોઈ, ભાવ જ્યારે ઓછો હોય હા, ત્યાં સુધી રાહ જોવે, લડીને બધાય. બસ જો અંદર હવે જાઉં છું પેમેન્ટ કરવા. ને અંદર બધી ફેસિલિટી હોય, દૂધ ને પાણી, જ્યુસ બધું મળી જાય એટલે સારું હોય એક રીતે. Number 3. It's 49.80. You got every rewards card. તો પેમેન્ટ થઈ ગયું છે અને આ બધું આપણે અહીંયા જ્યુસ છે, મિલ્ક છે, બધા ફ્લેવરના મિલ્ક છે, વોટર છે, ડ્રિંક્સ છે, બધા સોફ્ટ ડ્રિંક્સ છે, આ ચિપ્સ છે, બધી ટાઈપની બ્રેડ્સ મળે. એટલે ઇન શોર્ટ અહીંયા 24/7 તમારે મીન્સ મોલ ને બંધ હોય ને તો એ અહીંયા તમને મળી જાય. એટલે ઓમ સારું રહે. ક્યારેય પણ જોતું હોય ને તો અહીંયા આવી અને લઈ જવાય.
વિન્ટર આવ્યું ને એટલે બધે ગ્રીનરી જ હશે. હા ને અહીંયા ટ્રાફિક એ હશે, આજે પાર્કિંગ એ નહીં. કેમ કે વરસાદ હતો ને એટલે બધું સરસ ગ્રીન થઈ ગયું છે. આજે બહુ પબ્લિક હશે. બધા ઓલા ટેબલ હોય ને એ બધા રોકાઈ ગયા હશે. એટલે જ આપણે ચેર લાવ્યા છે. આ રહ્યું છે પાર્કિંગ ફૂલ છે એમ તો તો. નજીક મળી ગયું. હા ચાલો બસ જો પહોંચી ગયા. હવે જગ્યા ગોતે ટેબલ. કેમ ખુશ? બારબેક્યુ જ્યાં હોય ત્યાંથી થોડુંક નજીક હોય ને એવી રીતે. એકદમ ગ્રીન થઈ ગયું છે. કેમ બધું સુકાઈ ગયા હતા કાશી. લોન તો જો મસ્ત. લોન કરતા વીડ વધારે એના જેવું છે અત્યારે એટલે ગ્રીન લાગે. અહીંયા આવી રીતે ટેબલ હોય કેમ એટલે હા તોય ચેરે લાવ્યા છે. આ બારબેક્યુ છે કે આ સાઈડથી મીશું ઓપરેટ થાય. અહીંયા એને ડિટેલ લખેલી હોય કેવી રીતે ચાલુ કરવાની. એ તો પછી કરશું ને ત્યાં બતાવશું. આ ખોલીને આ પ્લેટ અહીંયા મેપ છે. મેપ નહીં આમ બધું અહીંયા દેખાય એવું છે. લગભગ રાતે અહીંયા કેંગારૂ આવતા જ હોય અહીંયા અહીંયાથી હોય એનું એટલે મિસરીને ટોયલેટ જવું છે. અહીંયા બધા પાર્કમાં ટોયલેટની ફેસિલિટી સારી હોય અને પબ્લિક ટોયલેટ બી સારા હોય. ગમે ત્યાં જવું હોય ને તો મળી રહે. આ પાર્કનો મેપ છે. આમાં બધી ડિટેલ્સ છે ક્યાં વોટરફોલ છે અને કેટલું તમારે શું કહેવાય ચડવું પડશે ને એ બધું ડિટેલ્સમાં લખેલું છે ઇન્ફોર્મેશન. મિશ્રી શું રીડ કરે છે? ઇન્સ્ટ્રક્શન. એ વોટરફોલનો ફોટો છે. આપણે ગયા હતા પણ તું બહુ નાની હતી. ક્વાલા ગોતા છે. ક્વાલા ક્યારેક મળી જાય જોવા. અહીંયા આવું હટ જેવું છે, અંદર બેસી શકીએ. કુશલ અહીંયા બેઠા છે તડકામાં. ગમે તેટલું સની વેધર હોય પણ તોય થોડો પવન ને તો લાગે જ કે એમાં અહીંયા વધારે લાગે થોડું આ સાઈડ બેસીને એટલે વાંધો નથી આવતો. અહીંયા તોય થોડું શું કહે વધારે ઠંડી લાગે. આ સાઈડ હિલ્સ આવી જાય ને પછી હિલ્સ આવે પણ તમે અહીંયા એવું છે તમે સનની નીચે રહ્યો ને મીન્સ એના પ્રકાશ તો થાય માપે ગરમી, પણ તમે ઝાડવા છાંયામાં રહ્યો ને તો ઠંડી લાગવા માંડે. ઉનાળામાં એવું તમને આમ ઠંડી ફીલ થવા માંડે. ઝાડવા નીચે ઉભા રહીએ ને છાંયામાં. આપણે તો લૂ લાગે એવું ના લાગે. ગરમ પવન ના લાગે પણ ઉનાળામાં. બાકી તો તડકામાં તો બાળી નાખશે ચામડી. ઉનાળામાં તો કેવા થઈ જાય આપણા લોકો. અત્યારે તો શિયાળો છે એટલે ઓસ્ટ્રેલિયાનું એવું છે કે અહીંયા ઓઝોન લેયર નથી એટલે શું ઓલા કેન્સર થઈ શકે એવું છે. સ્કિન ડિસીઝ એટલે જ વધુ હોય જ ને આ લોકો બધા. સ્કિન ડિસીઝ એટલે બહાર નીકળો એટલે તમારે સનસ્ક્રીન તો લગાડીને જ નીકળવાનું. આજે નહીં, આજે અત્યારે નહીં, સમરમાં. અત્યારે જ ચાલે, અત્યારે જ નોર્મલ છે. ફ્રેન્ડની રાહ જોઈએ છીએ, આવે પછી આને ક્યાંક અહીંયા રમવા લઈ જાય ને પછી કઈ બનાવવાનું હોય તો બનાવીએ. જો હવે બધા આવી ગયા, સેટ કરે છે. શું કરસ તું? ચેર સેટ કરે જો પોતા. હે આજે તો ઓછા લોકો છે, આટલા જ છે. બહુ જ હંગરી થઈ ગયા હજી તો પહોંચ્યા ભેગા. હે વિયર હંગરી, બહુ જ હંગરી. પેટ ઉપર જો આજ
હવે ગોતશે કઈ કઈ કરવાનું ફ્રીમાં? આ છોકરાઓને જવું છે સ્લાઇડમાં ને તો લઈને જઈએ જ. અહીંયા પબ્લિક ઓલું શું ફૂલ ના હોય કે આટલું જ માંડ હોય આપણે જેટલું નહીં કાલે હજી તો યાદ ન થાય હું આમ પાણીમાં જવાનું નહીં તો બસ ચાલુ થઈ જશે. આમાં અંદર ગયેલા અહીંથી અંદર જાય જોઈ ક્યાં છે. વિયાન આવ્યા મિશ્રી હાય. શું કરવાનું અહીંયા દોડા દોડી? હા મારું તો માથું અડી જાય. એને ઉપર ના ચડાવે મિશ્રી તો પડે. મિશ્રી ઉપર ચડી ગઈ છે. જા દોડવું છે ટનલમાં? નથી જવું. વિયાને બીક લાગે છે? નથી લાગતી. પડે ને મિશ્રી પકડ. એની ઓનર જવું છે. ઓનર તો વેઇટ કરવું પડે. કોઈ હોય ને તો મિશ્રી તને તેડી લેજો. જા મોઢામાં લાગે નહીં ઊંધો થઈ ગયો. એટલે અહીંયા ફિશ ક્યાં છે? ઓલો ભાગ ક્યાં બેઠો વિયાર? હે હાય. બહુ ઊંચો ઊંચો કરો હજી બી. ઉપર ટચ થઈ જાય. મીસુ દીદી સાથે બહુ પછી હું તમને નીચે કેચ કરી લઉં. આવે છે એ ચડી શકશે કે ચડાવું? અહીંયા સ્લાઇડમાં આવી રીતે ચડવાનું જો ઓલું ઉપર નેસ્ટ જેવું બનાવ્યું છે. મિશ્રી આવો એટલે કેજે ઉપર. અહીંયાથી આપણે અહીંયા આવ્યા ત્યાં તો આવી ગયા.
મજા આવી ને જો આ બહુ ફાસ્ટ જેવો ઝૂમ ઝૂમ કરીને આવે છે બધું. મજા આવે છે. એકવાર જાય તો બીક ઉડી જાય એને. ઓલી છોકરી બી ગઈ. ડિસ્કશન હાલે છે હજી આવે ત્યાર સાચું. આવ્યો નો ઉડે તમને પાણી ડૂબ કરતા કરતા. આજે પાણી ઓછું જાય નહીં તો વધારે હોય. અહીંયા સુધી હોય પાણી. કેમ તું ઊભી જ નહીં શું ત્યાં સુધી એકદમ અને અમે વહેતું હોય વહેતું આ મજા આવે એકદમ. બીક ના હોય નાના નાના સ્ટોન લેવાનું. શું કરે સ્ટોન કા કરે છે? જો આપણું બાર્બેક્યુ બનતું લાગે તો એની સુગંધ આવવા માંડી જાય. તો હાલો જાય આપણું નહીં હોય તો ગોબી જાય નો હોય છે. બીજાને તારા શૂઝ છે ને બેટા ભીના થઈ જાય. નિશુ તું પડીશ ને તો શૂઝ ભીના જ થશે. તારા ઓલા જ ઉપરથી છે અંદર વહી જાય છે પાણી પર. પાણી. હા જા. બે ને ભૂખ લાગી ગઈ. બ્રેડ ખાય છે હજી એને પેટીન બને છે સ્પ્રિંગ રોલ. ફૂડ ઉપર એવું ના કરાય. ફૂડ ઉપર ફૂડ કરાય એમ. આ જો બાર્બેક્યુ થાય છે. વેજી પેટી, સ્પ્રિંગ રોલ, ઓનિયન. બન છે બ્રેડ છે સોસ છે બધા અલગ અલગ. આ ડુંગળી કાપે છે. ઘરે જ કઈ બનાવીને નહીં લઈ આવવાનું. બધું રો મટીરિયલ લઈ આવવાનું. આ બની મેં જાય. કીધું કઈ આખે પનીર ને કેપ્સિકમ મેં કીધું એવું બધું નથી મતદાર. આ પેટી વાળું એમાંથી નવરા નો થાય નકર આપણે. આમાં કેવું જલ્દી અહીંયા બધા સોસ સેક્શન છે. હા તારે મિશ્રી બાર્બેક્યુ ને ટમેટો સોસ નાખવો છે ને? બે ની પ્લેટ. હે બે નાખું ને? I'll call you when I want your opinion. Yeah. અમે હમણાં જમતા હતા પછી અમે ખાઈ લીધું ને કિડ્સના પછી કિડ્સ રમતા હતા અને પેરેન્ટ્સ જમતા હતા. હવે અમે નીકળ્યા. તો આજે તો પાર્કમાં ગયા હતા. વેધર સારું હતું એટલે ત્યાંથી પછી થોડી ગ્રોસરી ને શોપિંગ કરવાનું હતું તો એ બધું લઈને હમણાં ઘરે આવ્યા. હવે બધું ગોઠવી દઉં. અને મિશ્રી બેન શું કરે છે? નેલ કટ. તો ટીશ્યુ લે એમાં નાખજે. એમને ઉડાડતી નહીં બધી. હો બેબી
હા, એકાદ ઉડી જાય તો વાંધો નહીં, પણ બાકીના ટીસ્યુમાં નહીં, પછી બિનમાં. હા, શું કુશળ? હા બોલો. આજે વેધર સારું હતું, મજા આવી કે? બહુ મજા આવી ગઈ હો, પણ આજે જમવામાં ફૂલ થઈ ગયું, પેલું બારબેક્યુ ખાધું ને. બહાર ખાધું હોય ને એટલે મજા આવે. ખુલ્લું હોય ને વાતાવરણ સારું Natural, હોય, હા. પાછળ હિલ હોય, હમ પાણી જાતું હોય, મજા માણસો સારા હોય આજુબાજુ. આવી. તો પછી મજા તમારે આવે. લાઈફમાં જ માણસો સારા છે, પછી ક્યાં બીજાને? મારી કે તારી? તારી લાઈફમાં બેયની મારી લાઈફમાં તો બહુ સારો છે, તને ખબર હે, તારું. મારી લાઈફમાં હા કઈ નહીં, ચલો ગાડી ભેટ સાથે બ્લોગનો એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.